બાંધકામ સાઇટ પરથી 16 વર્ષીય કિશોરીનો મળ્યો મૃતદેહ. ધોરણ 10માં કરતી હતી અભ્યાસ. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાંદેસરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બાંધકામ સાઇટ પરથી મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને કિશોરીના મૃત્યુના કારણો જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 16 વર્ષની કિશોરી અસ્મિતા ડામોરનો મૃતદેહ પાંદેસરા વિસ્તારમાં મળ્યો છે. અસ્મિતા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. માહિતી મુજબ ગત રોજ સાંજે અસ્મિતા પોતાની સખીના ઘરે જવા નીકળી હતી, પરંતુ રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. મોબાઈલ ફોન ન ઉપાડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી, પરંતુ કિશોરી ન મળતા તાત્કાલિક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કિશોરી પાંદેસરા વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસ જ્યારે પાંદેસરાના સપનોલક બાંધકામ સાઇટ પર પહોંચી ત્યારે અસ્મિતા મૃત હાલતમાં મળી આવી. હાલ પાંદેસરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કિશોરીના મોતના કારણોને લઈને વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે. મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, આદિવાસી સમાજના આગેવાન છે સુરત શહેર લેવલે. અને ગઈકાલે આજે રાતના 1:30 થી 2 વાગ્યાની વચ્ચે અમારી પર ફોન આવ્યો હતો કે ઇનેશભાઈની જે છોકરી છે એનું ડેથ થઈ ગયું છે, જેથી કરીને અમે સિવિલ હોસ્પિટલ અહીંયા આવ્યા હતા અને એમના પરિવાર તરફ અમને ભાળ મળી હતી કે દીકરી 8 વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છે એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને એના પછી એ રાતના 10-11 વાગ્યા સુધી ઘરે ના આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી. મિસિંગના આધારે ત્યાં ભેસ્તાન પોલીસની PCR જે દીકરીનો મોબાઈલ હતો એ મોબાઈલ ટ્રેકના આધારે આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને જે પાંડેસરાના તિરુપતિ સર્કલ છે એની આગળ જે ઓમકાર રેસિડેન્સી જો 15 માળનું ટાવર બની રહ્યું છે એ વિસ્તારમાં આ પોલીસ સાથે ફરતા જ હતા, ત્યારે જ્યાં ભેસ્તાનના જે જમાદાર છે એમની પર પાંડેસરા પોલીસ સ્ટેશનના ફોન આવ્યો કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની છે કે તમે આવીને તપાસ કરો. જેથી કરીને પરિવારના પપ્પા અને પોલીસ ત્યાં સ્થળ પર જતા સ્થળ પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું અને એમને ફોન પણ આવ્યો હતો. એમને કીધું કે દીકરી જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે, ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને 1-1.5 કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા અને દીકરી એમના ગભરાટ કે એમની સાથે અજુગતું થવાનું છે એના બહાને ત્યાંથી જે બાંધકામ સાઇટ છે ત્યાં ઘૂસી ગઈ હતી લગભગ, અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગઈ હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કાં તો એ જાતે ફસલી ગઈ એવું પરિવારને શંકા છે. મતલબ કે આ પરિવારને પૂરેપૂરો ન્યાય મળે એ બાબતે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ પર આવ્યા છીએ.